ડિંડોલી ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરી રાહદારી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભાગી છૂટેલો આરોપી ઝડપાયો છે। ગઈ 31 મેના રોજ રાત્રિના 11:30 વાગ્યાના સુમારે ડિંડોલી ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઈજા કરી અજાણ્યા ઇસમ ભાગી ગયા હતા। જે શોધાયેલ ગુનાને શોધી કાઢવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા। ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ટીમ શોધાયેલ ગુના શોધી કાઢવા માટે સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમ બનાવી તેમજ ખાનગી બાતમીદારો સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા। તે સમયે મળેલી બાતમીના આધારે રાજદીપ ઉર્ફે દીપક પંડિતનાને ઝડપી પાડ્યો અને ત્યારબાદ બાકીના આરોપીઓને સર્વેલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહી શોધાયેલ ગુનાને ગણતરીના દિવસમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરી હતી।